નમસ્કાર, ટીવી 9ની વિશેષ રજૂઆત સાથે હું છું શિવાની। કોરોનાના સંકટ સામે હાલ શાળાઓ બંધ છે, ત્યારે અભ્યાસક્રમમાં પણ ઘટાડો થવો જોઈએ તેવી માંગ રાજ્યભરમાંથી ઉઠી છે, જેની સામે રાજ્યના શિક્ષણ પ્રધાને જાહેરાત કરી છે કે અભ્યાસક્રમ ઘટાડવા અંગે સરકાર વિચારણા કરી રહી છે અને તે અંગે કોઈ યોગ્ય કમિટીની રચના કરાશે, જેની કામગીરી પણ સોંપવામાં આવી છે। શાળાઓને શરૂ કરવા મુદ્દે શિક્ષણ પ્રધાને કહ્યું કે સરકાર શાળાઓ શરૂ કરવા મુદ્દે કોઈ ઉતાવળ નહીં કરે, આરોગ્ય વિભાગનો મત લીધા બાદ નિર્ણય કરાશે અને આ ઉપરાંત જ્યારે પણ શાળા કોલેજ શરૂ કરવાનો સમય આવશે ત્યારે પહેલા કોલેજ, ત્યારબાદ ધોરણ 11-12ની શાળાઓ શરૂ કરાશે અને ત્યારબાદ તબક્કાવાર નીચેના ધોરણમાં પણ શિક્ષણ કાર્ય શરૂ કરાશે। કે એની મેં કમિટીની રચના કરી છે માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા કે હવે પછી સમયને ધ્યાનમાં રાખીને 20%, 30% કેટલો અભ્યાસક્રમ કમી કરવો, મેં સ્પષ્ટ સૂચના આપી છે કે એવો અભ્યાસક્રમ રાખવાનો કે જે આગલા ધોરણમાં કામમાં આવે, 10મા ધોરણમાં કામમાં આવે એવો જ અભ્યાસક્રમ 9મા ધોરણમાં રાખવાનો। તો અત્યારે તો આ અંગે વિચારણા કરવામાં આવી છે। બાળકોનું શિક્ષણ ન બગડે તેના માટે ઓનલાઈન શિક્ષણનો પણ એક માર્ગ અપનાવવામાં આવ્યો છે, પરંતુ આ વિકલ્પ લાંબા ગાળાનો ન જ હોઈ શકે કારણ કે તેની મર્યાદાઓ પણ ઘણી છે। ત્યારે આ મુદ્દે આજે ચર્ચા કરવી છે કે હવે અભ્યાસક્રમ ઘટાડવો તો કઈ રીતે ઘટાડવો અને અભ્યાસક્રમ ઘટવાથી શું ચિંતા ઘટી જશે તે પણ એક સળગતો સવાલ છે। મારી સાથે અત્યારે ચર્ચામાં જોડાઈ ગયા છે શિક્ષણવિદ ડોક્ટર અશોક પટેલ, આ સાથે ગુજરાત વાલી મંડળના પ્રમુખ નરેશ શાહ જોડાઈ ગયા છે અને સુરતથી દીપિકાબેન શુક્લા જોડાઈ ગયા છે, તેઓ પ્રિન્સિપાલ છે શાળાના। આ તમામ તબક્કે અને આ તમામ એંગલથી આજે ચર્ચા કરવી છે અને જાણવું છે કે વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે અને શિક્ષણને કોઈ આંચ ના આવે તે રીતે કયા પગલાં લેવા જોઈએ। અશોકભાઈ, આપનાથી શરૂ કરવા માંગીશ કારણ કે સરકાર સાથે પણ જે પણ ચર્ચા થતી હોય છે તેમાં આપ મહત્વનો ભાગ ભજવો છો, ત્યારે હવે કઈ રીતની શિક્ષણની પેટર્ન હોવી જોઈએ? ઓનલાઈન એજ્યુકેશન એ લાંબા ગાળાનો કોઈ ઉપાય ના હોઈ શકે, ત્યારે હવે આ મુદ્દે ચર્ચા કરવી જોઈએ અને અભ્યાસક્રમ ઘટશે તેનાથી નિરાકરણ આવી જાય। આપની વાત સાચી છે કે ચિંતા છે, ઓનલાઈન એ ઓપ્શન છે પણ કાયમી નથી, એક સામાન્ય સમયગાળા માટેનો એક વિકલ્પ છે, એટલે કાયમી તો ઓનલાઈન સ્વીકારવામાં નહીં જ આવે। પણ આપે જે વાત કરી કે અત્યારે અભ્યાસક્રમ ઘટાડવો જોઈએ, તો એના અનુસંધાનમાં હું ચોક્કસપણે કહીશ કે આમાં ઘણા બધા વાલીઓ શરૂઆતમાં વિરોધ કરેલો હતો। અત્યારે હાલની પરિસ્થિતિમાં આપણી પાસે દિવસો ઓછા છે, વર્ષ પૂર્ણ કરવું જ પડશે। સાથે હવે પછીનું મારું વાક્ય બહુ અગત્યનું છે કે વિદ્યાર્થીઓનું એક વર્ષ બગાડાય નહીં, અને ધારો કે વર્ષ બગાડીએ, ગેપ પાડીએ તો આવતા ભવિષ્યમાં એ વિદ્યાર્થીઓને બીજે ક્યાંય પ્રવેશ લેવો હશે, પરદેશમાં ક્યાંય ભણવા જવું હશે તો ખૂબ મોટી મુશ્કેલી પડશે। તો વિદ્યાર્થીનો ગેપ ન પડે એ રીતે આપણે આ બધું કામ કરવું પડશે અને એમાં માટે કેવી રીતે કરીએ આગળ આપણે ચર્ચા કરીશું, પણ અભ્યાસક્રમ ઘટાડીને અથવા તો બીજા કોઈ પણ ઓપ્શન લાવીને વિદ્યાર્થીઓનો પરીક્ષા આ વર્ષે લેવાવી જ જોઈએ જે તે ધોરણની, તો જ વિદ્યાર્થીને ફાયદો થશે। બિલકુલ, આપની વાત તદ્દન સાચી છે, પરંતુ રાજ્ય સરકાર ઘણો વિલંબ કરી રહી છે। આપ ઘણી બધી મંત્રણાઓમાં પણ હાજર રહ્યા છો રાજ્ય સરકાર સાથે અને સંબંધિત જે અધિકારીઓ છે તેની સાથે પણ, કારણ કે વિદ્યાર્થીઓને પણ એમનું માઇન્ડ મેકઅપ કરવા માટે સમય જોઈશે, એ સમય પણ તેઓને મળવો જ જોઈએ, તો હવે સરકારે કોઈક નિર્ણય પણ ત્વરિત લેવો જોઈએ। આપણી સાથે હું સહમત છું, પણ એ બાબતમાં સહમત નથી કે સરકાર વિલંબ કરી રહી છે, કારણ કે તમે જાણો છો કે દર 15 દિવસે પરિસ્થિતિ આખી બદલાતી જાય છે। અને હું તો હજુ આજે પણ કહું છું, હું સરકારનું પણ ધ્યાન દોરું છું આપના ટીવી 9ના માધ્યમ દ્વારા કે તમે આજે કોઈ પ્લાન કરશો ઓગસ્ટ માસનો, કદાચ ઓગસ્ટ માસમાં પણ આપણી સ્કૂલો નહીં ખુલે, અને મને એક એવી મારી પોતાનો એક વિશ્વાસ તો ન કહું પણ માન્યતા છે કે અનુમાન છે કે કદાચ આપણે ઓક્ટોબર સુધી સ્કૂલો કદાચ નહીં ખોલી શકીએ, પરદેશમાં અથવા તો આખા દુનિયામાં જે ચાલી રહ્યું છે એના આધારે હું વાત કરું તો સરકાર પાસે દર મહિનાનો પ્લાન હોવો જોઈએ કે ઓગસ્ટમાં સ્કૂલ ખુલે તો શું, કદાચ ઓગસ્ટમાં ન ખુલી સપ્ટેમ્બરમાં ખુલે તો શું, ખ્યાલ આવે ને? એટલે તબક્કા વાઇઝ કે જે મહિનામાં સ્કૂલ ખુલે ત્યારથી આગળ વધી શકાય। પણ સાથે બીજી બાબત કે અત્યારે હાલ સરકારે
તજજ્ઞોને એકઠા કરીને આની ઉપર બહુ વિચારણા કરી લીધી છે અને આજકાલ તજજ્ઞ પોતાના અભિપ્રાય પણ આપી દેવાના છે. આપણે જોઈએ કે તજજ્ઞોના અભિપ્રાય શું આવે છે. બાકી જેટલું લેટ નથી કરવાની વાત આવતી, પણ પરિસ્થિતિ બદલાતી જાય છે. અને સાથે તમને કહું કે આ આખો મામલો સરકારના હાથમાં પણ નથી, ગુજરાત ગવર્મેન્ટના પાસે કશું જ નથી. કારણ સેન્ટ્રલ ગવર્મેન્ટની ગાઈડલાઈન અને આરોગ્ય વિભાગ આ બંનેના આધારે શિક્ષણે ચાલવાનું છે. ઓકે, પ્લીઝ શિવાની. જી બિલકુલ. અને સીબીએસઈ અને અન્ય બોર્ડ્સમાં જે રીતે અભ્યાસક્રમ ઘટાડવામાં આવ્યો છે તેને લઈને ગુજરાત સરકાર પણ વિચારણા કરી રહી છે તેવું ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ થોડીવાર પહેલા જ જણાવ્યું છે. દીપિકા મેમ, શાળાઓ સામે પણ હવે મોટો પડકાર હશે, કારણ કે આ મહામારી એ સદીની મહામારી છે. શાળાઓ શરૂ કરવાની તો અત્યારે કોઈ જ શક્યતા દૂર દૂર સુધી નથી દેખાતી, ત્યારે અભ્યાસક્રમને લઈને એક મોટો પડકાર શિક્ષકો સામે હશે. જી અવશ્ય, તમે વાત કરી એમ આ એક ખૂબ મોટો પડકાર છે, પણ અમારે હંમેશા માટે તૈયાર રહેવું પડશે. દિવસે દિવસે પરિસ્થિતિ ખૂબ બદલાતી જાય છે. જી, અમારે અત્યારે એ વિચારવાનું છે કે બાળકો હેમખેમ રહે, શાળાનું વાતાવરણ હેમખેમ રહે, અને આગળ સરકાર જે પ્રમાણે અમને ગાઈડલાઈન આપે એની સાથે અવશ્ય અમને નિર્દેશ કરવામાં આવશે જ કે અમારે અભ્યાસક્રમને કઈ રીતે આગળ વધારવાનો રહેશે. અમારી પાસે સૌથી મોટી ચેલેન્જ તો એ હશે કે આ વાતાવરણમાંથી બાળકો જ્યારે શાળાએ આવશે ત્યારે વાલી અને સમાજનો વિશ્વાસ અમારે સૌથી પહેલા તો સંપાદિત કરવાનો રહેશે. અને એની સાથે સરકારે અભ્યાસક્રમની જે ગાઈડલાઈન આપી હશે એને અમારે કઈ રીતે પહોંચી વળવું એની શિક્ષકો સાથે પણ અમારે ખૂબ સારી રીતે સમજણપૂર્વક વિસ્તારથી ચર્ચા કરવી પડશે. કારણ કે તમે કહ્યું એમ શિક્ષકો માટે આ સૌથી મોટો પડકાર હશે કે સામે ઘણી બધી ચેલેન્જીસ છે, દિવસો ઘણા ઓછા છે, અને એ દિવસો પછી પણ જો ઓગસ્ટ કે સપ્ટેમ્બરમાં જેમ અશોકભાઈએ કહ્યું એમ જો શાળાઓ ખુલે તો ત્યાર પછી દિવાળી વેકેશન અંગેનો નિર્ણય શું હશે, કે એ રજાના દિવસો કપાતા અભ્યાસક્રમની શું ગાઈડલાઈન મળશે, એટલે જેમ જેમ સમય આવતો જશે તેમ તેમ એની વિચારણા કરવી યોગ્ય ગણાશે. પણ અવશ્ય બહુ મોટો પડકાર હશે. બિલકુલ. નરેશભાઈ, હવે બાળકો પણ આ લાંબા વેકેશનથી કંટાળી ગયા છે, એમાં પણ ઓનલાઈન એજ્યુકેશન કે જે વાલીઓને પણ ખર્ચાળ સાબિત થઈ રહ્યું છે, ફીના મુદ્દા એટલા છે. હવે એમાંથી એક વચ્ચેનો માર્ગ પણ નીકળવો જોઈએ કે અભ્યાસક્રમ ઘટાડવામાં આવે, અભ્યાસના દિવસો પ્રમાણે અભ્યાસક્રમ નક્કી કરવામાં આવશે, તેની અલગ ડિઝાઇન બનાવવામાં આવશે, પણ વાલીઓની જવાબદારી પણ આમાં વધી જશે. સૌથી પહેલાં તો આ સમગ્ર સેન્ટ્રલની વાત છે કે એચઆરડી મિનિસ્ટ્રી, એમએચએમ, ગૃહ મંત્રાલય અને આરોગ્ય મંત્રાલય, આનું સર્ટિફિકેશન જ્યાં સુધી નહીં આવે, રાજ્ય સરકારની નિર્દેશ નહીં થાય ત્યાં સુધી એપેડેમિક એક્ટ જ્યાં સુધી નહીં ઉઠવામાં આવે ત્યાં સુધી શાળાઓ ચાલુ થવાની તો કોઈ વાત જ નથી. બિલકુલ. કારણ કે જ્યાં સુધી એપેડેમિક એક્ટ જે ચાલુ છે પૂરા ભારતમાં એ સંપૂર્ણ ઉઠાઈ ગયા પછી કંઈક સ્કૂલ ખોલવાની કે કોલેજ ખોલવાની વાત છે, એટલે બહુ દૂરની વાત છે. તો અને અશોકભાઈ સાહેબે કીધું એમ હું તો ડિસેમ્બર કહું છું, ડિસેમ્બર સુધી કોઈ પણ શાળા ખુલે એવું મને દૂર સુધી લાગતું નથી. હવે વાત ક્યાં આવે છે કે કોર્સની, તો 240 દિવસ, 230-40 દિવસનું આખા વર્ષનું સત્રના દિવસો હોય છે. જી, ઓલરેડી આપણી પાસે 3 મહિના એટલે 90 દિવસ ગતાર્યા છે આ લોકડાઉનમાં કે ગમે તેમાં. હવે આપણી પાસે જે 150 દિવસ રહ્યા છે, 150 દિવસમાં હજુ બી 2 મહિના તમે નીકાળી દો, સ્કૂલો ના ખુલે, 60 દિવસ બીજા નીકાળો, આપણી પાસે ફક્ત ને ફક્ત 80 દિવસ જ દિવાળી પછી રહેશે. તો આ 80-90 દિવસમાં કોર્સ કેવી રીતે પતાવું, શું કરવું, એટલે મને આ વસ્તુ અશક્ય લાગે છે. મારી પાસે 3 વિકલ્પ કાલે મેં એમઆઈ જોશી સાહેબને, મુખ્યમંત્રીશ્રીને, શિક્ષણ મંત્રીશ્રીને, ઓલ ગુજરાત વાલી મંડળના લેટર પેડ ઉપર આપણે સજેશન 3 આપ્યા છે. સૌથી પહેલું સજેશન એ છે કે ડ્રોપ આઉટ આપવું, જો શક્ય હોય તો 1 થી 5 ના બાળકને ડ્રોપ આઉટ આપવું. 1 થી 5 ધોરણના બાળકોને આપણે એક્ઝામ નહીં લઈએ તો ચાલશે. 6, 7, 8, 9 ને 11 ના બાળકોને આપણે સૌથી મહત્વના જે વિષયો છે તો ગુજરાતી મીડિયમની વાત લઈએ તો એમાં ગુજરાતી, ગણિત અને વિજ્ઞાન, આ 3 વિષયની તમે એક્ઝામ લો. ઇંગ્લિશ મીડિયમમાં સૌથી ફર્સ્ટ લેંગ્વેજ છે ઇંગ્લિશ. ઇંગ્લિશ, મેથ્સ અને સાયન્સ. જી, એટલે મહત્વના વિષયોની આપણે વર્ગીકૃત કરવું પડશે, કેટલું જરૂરી છે, કેટલું બિનજરૂરી છે. હું તમને 2 મિનિટ મારું પૂછાવું કારણ કે બહુ સરસ છે. તો એ 3 વિષયોનું આપણે એક્ઝામ લઈ અને 10-12 ના બોર્ડની જે વાત છે, અશોકભાઈ સાહેબ જોડે સંમત છું કે એ બાળકનું ભવિષ્ય બગડવું ના જોઈએ બોર્ડનું, એટલે બોર્ડનું નક્કી સરકાર કરે. કારણ કે તમારા જ બાળકે હવે આગળ જઈને કોમ્પિટિટિવ વર્લ્ડમાં આવવાનું છે, એટલે ક્યાંય
એ પાછો ના રહી જાય તેનું પણ ધ્યાન રાખવાનું છે. એટલે જ ડોક્ટર અશોક, ખાસ તો હવે એ ડિઝાઇન નક્કી કરવી પડશે, કારણ કે અભ્યાસક્રમમાં કાપકૂપ કરવામાં પણ કયા વિષયમાં શું કાપકૂપ કરવી, એના આગળના એડવાન્સ અભ્યાસમાં તેને ક્યાંય નુકસાન ન થાય, તેના બેસિક્સ ક્લિયર ના થાય, કોન્સેપ્ટ ક્લિયર ના થાય. એટલે ખાસ સરકાર જો તજજ્ઞો પાસેથી આ અંગે કોઈ અભિપ્રાય લેતી હોય તો એ અંગે પણ વિચારણા કરવી રહી, કારણ કે વિદ્યાર્થીના ભવિષ્યનો આ સવાલ છે. બહુ સાચી વાત છે. હવે એક ખાસ બધા પેરેન્ટ્સને આપણા માધ્યમ દ્વારા સમજાવીએ આપણે કે અભ્યાસક્રમ ઘટાડવો જોઈએ. પહેલી બાબત તો વાત થઈ કે આ ઘટાડવો જોઈએ, પણ જો ધારો કે તમે અમુક પ્રકરણ કાઢી નાખો છો કે ભાઈ આના વગર ચાલશે, તો સિવાની એનો અર્થ એવો થાય કે પ્રકરણ ભણવાની કોઈ જરૂર નહોતી, તો તમે પહેલા અભ્યાસક્રમમાં સમાયા શા માટે? જો સમાવ્યા છે એનો અર્થ એવો થયો કે પ્રકરણ ભણાવવાની જરૂર છે, તો ભણાવવા જ જોઈએ, ભણાવવા જ જોઈએ. હવે હું તમને કહીશ, અભ્યાસક્રમ ઘટાડ્યા સિવાય પણ આ કામ થઈ શકે એમ છે. હું આપને આઈડિયા આપું, TV9 ના માધ્યમ દ્વારા આપણે સરકાર અને સમાજને વાત કરીએ. પહેલી બાબત કે જ્યારથી સ્કૂલ ખુલે પછી મને નથી લાગતું પહેલું સેમેસ્ટર ચાલે, તો પહેલે સેમેસ્ટરનો જે અભ્યાસક્રમ છે પાછળ લઈ જવાનો થાય. એટલે કહેવાનો મિનિંગ છે કે કાર્ય દિવસ પૂરા કરવા માટે જે રજાઓ આવે છે વધારાની, તહેવારોની, આ છે તે છે વગેરે, એની ઉપર કાપ મૂકો, વેકેશનમાં કાપ મૂકો. જો ફરીથી કહું છું, એટલે કાર્ય દિવસો તમારી પાસે ઓટોમેટિક વધી જશે. પછી આપણી પાસે જે 3 સેમેસ્ટરનો સમય છે, પણ છે ભણવાના છે 4 સેમેસ્ટર, તો 4 સેમેસ્ટરનો અભ્યાસક્રમ તમે 3 સેમેસ્ટરનો જરા ક્લબ કરો. ઉપરાંત માત્ર અભ્યાસક્રમ ક્લબ કરવાથી ભણાવાશે નહીં ચાલે, તમારે પરીક્ષા, મૂલ્યાંકન એ બધું પણ વિચારવાનું આવશે જ. ઉપરાંત હજુ એક બીજી બાબત ખાસ આપણે ધ્યાનમાં લેવાની જરૂર છે કે આપણા ત્યાં બધું જ એવી માન્યતા છે કે પાઠ્યપુસ્તકમાં છે એનું શબ્દશઃ શિક્ષકે વર્ગખંડમાં ભણાવવું જોઈએ. જી ના, દુનિયામાં કોઈ જગ્યા નથી ચાલતા. અને એક બીએડના પ્રિન્સિપાલ તરીકે, અધ્યાપક તરીકે હું વાત કરું તો શિક્ષકે ભણાવ્યા કરતા વિદ્યાર્થી ભણતો થાય માટે કરવું જોઈએ. તો આપણે એક ભણાવવા માટેની નવી મેથડ સરકારે આગ્રહપૂર્વક લાવવી જોઈએ, જેમ કે એસાઇનમેન્ટ, પ્રોજેક્ટ, અને સૌથી બેસ્ટ પદ્ધતિ જો કોઈ હોય તો તે સ્વાધ્યાય પદ્ધતિ. એનો સહારો લઈને અભ્યાસક્રમનું જે ભારણ છે એ ઓછું થશે. પણ હું વ્યક્તિગત રીતે એવું માનીશ ચોક્કસ કે અભ્યાસક્રમનું એક પણ ચેપ્ટર વોમિટ નહીં થવું જોઈએ. એ વિદ્યાર્થી સુધી ભણવા જવું જ જોઈએ, વિદ્યાર્થીએ શીખવું જ જોઈએ. જી, સ્વયં શિક્ષણની વાત તમે કરી રહ્યા છો કે સેલ્ફ લર્નિંગનો એક કોન્સેપ્ટ હવે ઊભો થવો જ જોઈએ. નરેશભાઈ, આપની પાસે આવું છું, પણ દીપિકા મેમ, લગભગ જ્યારે શાળાઓ નિયમિત રીતે ચાલતી હોય છે ત્યારે 8 તાસનો આખી શાળાનો આખો કાર્યક્રમ હોય છે, સમય હોય છે, પણ ઓનલાઈન એજ્યુકેશનમાં પણ સમયની ખૂબ જ મર્યાદા હોય છે. લગભગ 1 કે 2 પીરિયડ કે બહુ તો 3 પીરિયડ વિદ્યાર્થીઓ સુધી શિક્ષણ પહોંચતું હોય છે. પણ ખરેખર એવું લાગી રહ્યું છે કે આ તો નેવર એન્ડિંગ પ્રોસેસ છે, કારણ કે આના પછી પણ શાળાઓ ક્યારે ખુલશે તે સવાલ છે. પણ અભ્યાસક્રમને પહોંચી વળાશે, અથવા તો શિક્ષકો કઈ રીતે આખી તૈયારી કરશે, એમનું શું હોમવર્ક હશે? જે અભ્યાસક્રમને જો દિવસો ઘટે તો પહોંચી વળવું લગભગ અશક્ય બને છે. બ્લુપ્રિન્ટને થોડી બદલવામાં આવે, પછી લેવાતી પરીક્ષાઓ માટેના માળખા માટે શાળાઓને સ્વતંત્રતા આપવામાં આવે. ઇવન અભ્યાસક્રમ બાબતે પણ મને લાગે છે કે શાળાઓને 1 વર્ષ પૂરતી સ્વતંત્રતા આપવામાં આવે. શાળાઓ પોતે વિચારે, શાળાઓ પોતે નક્કી કરે કે હવે જ્યારે શાળાઓ ખુલ્યા બાદની જ વાત છે. શાળાઓ ખુલ્યા પછી આપણી પાસે આટલો સમય છે અને આટલા સમયમાં આપણે દરેક વિષયોને કેટલું પ્રાધાન્ય આપીને, કારણ કે કયો વિષય અગત્યનો છે એ આપણે નક્કી ના કરી શકીએ. જો ભણાવતા બધા જ વિષયોમાં 2 કે 3 જ વિષયો અગત્યના હોય તો બાકીના વિષયો ભણાવવામાં શું કામ આવે છે? એટલે વિષયો તો બધા જ મહત્વના છે, પણ એ બધા જ વિષયોને કઈ રીતે વર્ગીકૃત કરી શકાય એની જો શાળાઓને થોડી સ્વતંત્રતા આપવામાં આવે તો જ આ પ્રશ્નોને કંઈક અંશે હળવા કરી શકાશે, નિકાલ કરી શકાશે. એવું તો હું નથી કહેતી, પણ હળવા બનાવવા બહુ જરૂરી છે, કારણ કે સંપૂર્ણ માનસિક વાતાવરણ પણ બહુ જ ડિસ્ટર્બ હશે જ્યારે શાળાઓ જ્યારે બી ખુલશે ત્યારે. બિલકુલ, એટલે જ વિદ્યાર્થીઓની સામે કોઈ વિવાદ ઊભો કરવાની આમાં વાત નથી. વિદ્યાર્થીઓને એક સાચી દિશા દર્શાવવાની અત્યારે ખૂબ જ જરૂર પડી છે. અને ડૉક્ટર અશોકે કીધું કે હવે વિદ્યાર્થીઓને ભણાવતા કરતાં ભણતો કરવો પડશે. સેલ્ફ લર્નિંગ એક મહત્વનું પાસું બની જશે, અને ખાસ હવે વાલીઓની પણ મહત્વપૂર્ણ ભૂમિકા એમાં રહેશે. ઇન્ટરનેટનો કઈ રીતે વિવેકપૂર્ણ ઉપયોગ કરવો, અથવા તો કયા વિષયોને પ્રાયોરિટી આપવી, એ વાલીઓએ પણ સમજવું પડશે અને સમજાવવું પડશે.
ચોક્કસ અશોકભાઈ પહેલા જ કીધું કે ઇન્ટરનેટ માધ્યમે અત્યારે એક ટેમ્પરરી છે કે બાળક એક્ટિવ રહે. બાકી ઇન્ટરનેટથી જે માધ્યમથી જે ભણાવે છે ડિસ્ટન્સિંગ લર્નિંગ મોડ, એટલે દૂર રહીને ભણવું, એટલે એનો કોઈ અત્યારે તાત્પર્ય છે નહીં ને બાળકનું એટલું માનસિકતા નહીં કે એટલું વેગવાન બનવાનું નથી. મારે એક વાત બહુ સરસ કહેવી છે કે ચેપ્ટર 10 હોય છે. હવે આગળના જે 5 ચેપ્ટર અશોકભાઈ મારી જો સામે જ થશે કે આગળના જે ચેપ્ટર 5 હોય છે ગયા વર્ષનું રિવિઝન હોય છે, એટલે પાછળના જે 5 ચેપ્ટર હોય એની આપણે એક્ઝામ લઈને મૂલ્યાંકન લઈને જો બાળકને આપણે પાસ કરી દઈએ, એટલે જ મેં કીધું 1 થી 5 ધોરણને કોઈ જરૂર નથી અને 6, 7, 8, 9 ને 11 વાળાને આપણે 3 વિષયની એક્ઝામ લઈ. હવે વાત આપણી ક્યાં આવે છે, બેન એવું કહે છે કે શાળાઓને સ્વતંત્રતા આપવી જોઈએ, તો શાળાઓ પાછું એનું એ જ કરવાની છે કે પોતાના જે પ્રાઇવેટ પબ્લિકેશનો છે દિલ્હી, મુંબઈ ને ગુજરાતના, એ પ્રાઇવેટ પબ્લિકેશનોની બુક્સ કામમાં આવે અને એના ઉપર પેપર બનાવવાનું અને એ પેપર બનાવીને પોતાના હાથમાં માર્ક્સ રાખવાના. એના કરતા ગવર્મેન્ટ પોતે પેપર પોતાની એનસીઆરટી બુક હોય અથવા તો ગુજરાત ગવર્મેન્ટની બુક્સ હોય એના ઉપર ગવર્મેન્ટ જ પેપર બનાવે. એટલે ક્યાંક સરકારનું એની પર હોવું જોઈએ નિયંત્રણ. શાળાઓને કોઈ સત્તા અપાય જ નહીં બેન. તો શાળાઓને તમે સત્તા આપો તો તમને બાળક ઉપર દબાણ કરે અથવા તો ફેલ કરે. શાળાઓ પાસે કોઈ સત્તા રહેવી જ ના જોઈએ. બિલકુલ, એટલે ગવર્મેન્ટ પાસે જ રહેવી જોઈએ. બિલકુલ એક લિબરલ રસ્તો એના માટે વિચારવો જોઈએ. આ વિશે પણ આગળ વાત કરીશું અને જાણીશું કે કેવી રીતે હવે આગામી દિવસોમાં કે ભવિષ્યમાં વિદ્યાર્થીઓએ કઈ રીતે સેલ્ફ લર્નિંગનો એક ગુણ પોતાનામાં વિકસાવવો પડશે, સાથે સાથે શું મહત્વનું નથી તેની પણ સ્ક્રુટીની આગામી દિવસોમાં થવી જોઈએ, તે વિશે પણ વાત કરીશું. હાલ રોકાઈએ એક બ્રેક માટે. અભ્યાસક્રમ ઘટશે પણ જવાબદારી વધશે. સરકારની, વાલીઓની, નિષ્ણાંતોની અને ખાસ કરીને વિદ્યાર્થીઓની પણ જવાબદારી વધવાની છે, કારણ કે હવે તેણે એક અલગ દિશામાં વિચારવાનું શરૂ કરવાનું છે, કારણ કે કોરોનાની મહામારીના કારણે બધું જ ખલેલ પહોંચ્યું છે. તેવામાં હવે શિક્ષણ કાર્યને આગળ કેવી રીતે ધપાવવું એ પણ એક મોટો પડકાર આપણા સૌની સામે છે. ડોક્ટર અશોક પટેલ, હવે ખાસ તો આ મહામારી છે તેમાંથી બહાર આવવાનું જ છે અને બેક ટુ નોર્મલ પણ થવાનું જ છે. અત્યારે તો શિક્ષણ કાર્ય સદંતર સ્થગિત થઈ ગયું છે, પણ હવે નવી દિશામાં વિચારવાનો સમય થઈ ગયો છે. હવે અભ્યાસક્રમમાં, પાઠ્યક્રમમાં પણ ફ્લેક્સિબિલિટી જોઈશે. બેન, યસ, વાત સાચી છે. હું આપના જ પ્રશ્નનો પણ જવાબ આપું અને અગાઉ સુરતથી જે બેને વાત કરી એમની સાથે એક બાબત સહમત છું કે સ્કૂલોને સ્વતંત્રતા આપવી જોઈએ, પણ સરકારે ગાઈડલાઈન આપે હોય એ ગાઈડલાઈન પ્રમાણે સ્કૂલોએ કામ કરવાનું, આ એક બાબત છે. પણ હવે ફરી વાત કરું, આપે જે વાત કરી તે બેન, આ કોરોનાએ તો સરકારને, સમાજને, શિક્ષણને બધાને ઘણું બધું શીખવાડી દીધું. આજ દિન સુધી આપણા ત્યાં ઓનલાઈન એજ્યુકેશન આપણે નહોતા કરતા, એ આપણે કરતા થઈ ગયા. અને એ જ રીતે હજુ આગળ વાત કરીશ તો આમ તો લગભગ પહેલેથી પણ હું પોતે એક વિરોધી છું. અત્યારે હાલ જે આપણો અભ્યાસક્રમ છે, પાઠ્યક્રમ છે, એ ખરેખર બહુ જ લાંબો છે, બહુ જ લાંબો છે. આ હું વર્ષોથી હું કહી રહ્યો છું. અને અભ્યાસક્રમ એટલો લાંબો છે કે એના કારણે વિદ્યાર્થીને આપણે જે સેલ્ફ લર્નિંગ કરાવવું છે, એક્સ્ટ્રા એક્ટિવિટીઝ આપવી છે, પ્રવૃત્તિઓ કરાવી છે, એ તમે કશું જ નથી કરી શકતા. નથી એસાઇનમેન્ટ. અને આપણા શિક્ષકો એવું માને છે કે શિક્ષક ભણાવે તો જ વિદ્યાર્થી શીખે, એમાંથી એક બહાર આવી જવાની જરૂર છે. વિદ્યાર્થીને જાતે શીખતો કરવો જોઈએ. તો હવે આ કોરોનાએ આપણી સરકારને એ પણ શીખવાડ્યું કે ભાઈ અભ્યાસક્રમ કેવો રાખવો જોઈએ કે જેથી કરીને વિદ્યાર્થી જાતે લર્નિંગ કરી શકે અને એનું ડેવલપમેન્ટ કરી શકે. આપણે શાળાની પણ બહાર આવીએ, ઓનલાઈન એજ્યુકેશન, જી આપણે શાળાની પણ બહાર આવીએ. જે કોમ્પિટિટિવ એક્ઝામ્સ થશે, જેઈઈ છે, નીટ છે, આ બધી પરીક્ષાઓમાં તો શું ગુજરાત બોર્ડ કે શું સેન્ટ્રલ બોર્ડ, તમામ વિદ્યાર્થીઓ એક સાથે બેસવાના છે. એટલે ક્યાંક જો કોર્સને ઘટાડવામાં આવે અથવા તો કાપકૂપ કરવામાં આવે તો એ અભ્યાસક્રમને પણ ખૂબ કહી શકાય કે ખૂબ સારી રીતે ડિઝાઇન કરવો પડશે, જેથી કરીને ગુજરાત બોર્ડનો વિદ્યાર્થી ક્યાંય પાછો ના રહી જાય. બેન, એની સાથે હું એગ્રી છું, પણ આપણે વિદ્યાર્થીને શા માટે ભણાવીએ છીએ? શું માત્ર પરીક્ષાઓ આપવા માટે ભણાવીએ છીએ? જી ના, એનું સર્વાંગી જે કહેવાય ને કે ટોટલી ડેવલપમેન્ટ એનું કરવાનું છે. શિક્ષણની સિસ્ટમ જ એવી છે, પરીક્ષા તો એક બાજુની બાબત છે, વ્યવસ્થા જેવી છે, એ ઘરેડમાં એને ઘડાવવું જ પડશે. એ પરીક્ષા આપવા માટે જ ભણી રહ્યો છે, એ વાસ્તવિકતા આપણે પણ સ્વીકારવી જ પડશે. હું તમારી સાથે સહમત છું, પણ આ કોરોનાએ આ ઘણું બધું આપણને શીખવાડ્યું, એમ એક આ પણ શીખવાડ્યું છે આપણને. હું એની ઉપર જ વાત કરવા માંગુ છું કે ભલે તમે અભ્યાસક્રમ ઘટાડો ન ઘટાડો, કેવી રીતે ઘટાડવો, એ જે પ્રશ્નો છે શિક્ષણવિદો વિચારશે, પણ વિદ્યાર્થીઓને સહેજ પણ
અન્યાય ન થાય. અન્યાય એટલે હું કેવી રીતે વાત કરું છું, એકેડેમિક વાત કરું છું, એ રીતે આપણે નિર્ણય લેવા પડશે. બિલકુલ. માત્ર પરીક્ષા જેઈ આપે કે આ આપે એ નહીં, એ સિવાય ઘણું બધું એનું સર્વાંગી ડેવલપમેન્ટ ક્યાંય કચાશ ન રહી જાય એ આપણે ખાસ વિચારવું ધ્યાન રાખવું પડશે. દીપિકા મેમ વાલી તરફથી પણ એક સવાલ છે જ કે માનીતા પબ્લિકેશન્સને ફાયદો કરાવવા માટે અને વિદ્યાર્થીઓ પર દબાણ એક બનાવવામાં આવી રહ્યું છે, એ તો એક સવાલ છે જ, પણ સાથે આનો પણ જવાબ મારે જોઈએ છે કે કઈ રીતે હવે વિદ્યાર્થીને સક્ષમ બનાવશો કે એ શાળામાંથી બહાર નીકળશે તો બીજા બોર્ડ્સ કે બીજા વિદ્યાર્થીઓ સાથે તે કોમ્પીટ કરવા માટે સક્ષમ બનશે? હું બંને વાતોમાં હું પહેલી વાતનો પહેલા જવાબ આપીશ શિવાનીબેન. મારે બહુ વિવેકપૂર્વક શાળા ઉપરના અવિશ્વાસને વાત કરવી છે. શાળા એ સમાજનું બહુ મહત્વનું અંગ છે. ધારો કે અત્યારે ઓનલાઈન ક્લાસીસ પણ ચાલતા હશે તો એનું માધ્યમ તો શાળાઓ જ છે. અત્યારે બાળકો માટે જે કંઈક પણ તમે જેની ઉપર બાળક નિર્ભર છે એ માધ્યમ બી તો શાળા જ છે. શાળા ઉપર અવિશ્વાસ કેવી રીતે હોઈ શકે? અને જો કોઈ એક શાળાએ પ્રાઇવેટ પબ્લિકેશન્સ માટે ફોર્સ કર્યો હોય તો ઇટ ડઝન્ટ મીન કે હોલ ધ સ્કૂલ્સ ઓફ ધ ગુજરાત બોર્ડ બધાને ફોર્સ કરે છે. મારે બહુ વિવેકપૂર્વક આ વાતને પાછી ખેંચવા માટે વિનંતી કરવી છે. તમે શાળા ઉપર અવિશ્વાસ ના કરી શકો. બીજું, શાળાઓ સંપૂર્ણપણે સરકારના માર્ગદર્શન હેઠળ જ ચાલે છે. ક્યાંય શાળાએ સરકારે બતાવેલી કે બનાવેલી માર્ગદર્શિકાનો ગેરઉપયોગ કર્યો હોય એવું મને ક્યાંય ધ્યાનમાં નથી આવ્યું. મે બી કદાચ હોય, પણ એ બાબત શાળા ઉપર અવિશ્વાસ મૂકવા જેવી નથી. અમે તો સરકારના જ પુસ્તકોનો ઉપયોગ કરીએ છીએ. સરકારે આપેલા પાઠ્યપુસ્તકો, એનો અભ્યાસક્રમ, એનો માસિક અભ્યાસક્રમ, એના પીરિયડ્સ અલોટમેન્ટ, શિક્ષકોના જે એજ્યુકેશન્સ, આ બધા જ બાબતે શાળાઓ સંપૂર્ણપણે સરકારની માર્ગદર્શિકાને જ અનુસરે છે. બિલકુલ. આ પહેલો જવાબ. તમારો બીજો જવાબ છે કે શાળાની બહાર જ્યારે બાળક જશે ત્યારે કોમ્પિટિટિવ એક્ઝામ માટે શું? હું અવશ્ય એની સાથે સહમત છું કે બાળકે માત્ર શાળાની જ પરીક્ષાઓ કે શાળા પૂરતું જ મર્યાદિત નથી રહેવાનું. એ જે કંઈક પણ મેળવે છે શિક્ષણની સાથેની એની કેળવણી, એનું નોલેજ, એને બહારની કોમ્પિટિટિવ એક્ઝામ્સને બીટ કરવા માટે સક્ષમ બનાવવું જોઈએ. અને એટલા જ માટે અભ્યાસક્રમ બાબતે શાળાઓ વિવેકપૂર્વક નિર્ણય લેશે એ ચોક્કસ વિશ્વાસ રાખવો રહ્યો. સરકાર શાળાઓને પણ આ બાબતે થોડીક વિશ્વાસમાં લઈને માર્ગદર્શિકા બહાર પાડી શકે. અને શાળાઓને આ અંગેની સ્વતંત્રતા હું ચોક્કસપણે દલીલ કરીને કહું છું કે શાળાઓને આ બાબતે સ્વતંત્રતા મળવી જોઈએ, કારણ કે કોમ્પિટિટિવ એક્ઝામ માટે પણ બાળકોને શાળાઓ તૈયાર કરે. ભવિષ્ય માટે વિચારી રહ્યા છે, ભવિષ્યની ચિંતા કરી રહ્યા છે, ત્યારે હવે વાલીઓએ પણ પોતાનું વલણ જોવા અને શાળાઓ પ્રત્યેનું પણ બદલવું પડશે અને વિદ્યાર્થી પોતાના પાલ્ય પ્રત્યેનું પણ બદલવું પડશે. હું તમને કહું કે શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને અભિનંદન આપું કે આટલા કપરા ટાઈમમાં બી એમણે બહુ જ સરસ રીતે અમુક નિર્ણયો બહુ સારી રીતે લીધા છે. અમને એમની જોડે છીએ. હવે વાત આવી બેનની કે પ્રાઇવેટ પ્રકાશનોની. આજ સુધી ગુજરાત ગવર્મેન્ટના કોર્સ સિવાયના, જીસીઆરટીના કોર્સ સિવાયના 80% 90% શાળાઓ પ્રાઇવેટ પબ્લિકેશનનું, હવે ગુજરાત પાઠ્યપુસ્તક મંડળની 400 કરોડનું અને પેલાનું 1500 કરોડનું ગુજરાતનું આ શાળાઓ ચલાવી રહી છે. 1500 કરોડ રૂપિયાનું ટર્નઓવર ધરાવતી કંપનીનું આ લોકો સિલેબસ વાપરે છે. બિલકુલ. એક મને કહેવા દો, ગુજરાત પાઠ્યપુસ્તક મંડળ જે સિલેબસ ચલાવે છે આખા ઇન્ડિયામાં સૌથી સારામાં સારું છે. એટલે કહેવાનો ભાવાર્થ એવો છે મારો કે અત્યારે બહુ જ સારી રીતે શિક્ષણ વિંદો સાથે બિલકુલ અને ખૂબ જ સમાન ભાવ સાથે હવે આપણે વિચારવાનું રહેશે, કારણ કે આમાં વિદ્યાર્થી સામે કોઈ વિવાદ ઉભો કરવાનો મતલબ નથી, કારણ કે વિદ્યાર્થી પોતે મૂંઝાયેલો છે. વિદ્યાર્થીઓનું ભાવિ અત્યારે શિક્ષણ વિંદોના હાથમાં છે. બિલકુલ. હવે એને ક્યારે રૂટીનમાં આવવું એ પણ હવે એક સવાલ થઈ રહ્યો છે. ત્યારે હવે વિદ્યાર્થી પણ મૂંઝાઈ રહ્યો છે. આ બધી જ ઘટનામાં એ પણ ઘડાવવાની કોશિશ કરી રહ્યો છે. આપ તમામ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આ સાથે બુલેટિનમાં રોકાઈએ એક બ્રેક માટે.